નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા આજે આપણે આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. દેશનો સૌથી મોટો 5 સ્ટાર વૃદ્ધાશ્રમ 30 એકરમાં 7 ટાવર ઉભા કરાશે. 1400 રૂમ, 5000 વૃદ્ધો રહેશે. તો બીજી બાજુ સંચાલક દારૂના કેસમાં બોગસ ડોક્ટરો સાથે ખોલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. ઉદ્ઘાટન પણ કરી નાખ્યું. સીપીનું નામ બરોબર કાર્ડમાં લખ્યું અને ભાડો ફૂટતા સરકારી ઓપરેશન શરૂ થયું. તો બીજી તરફ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા. સયાજી હોસ્પિટલમાં પોલીસની હાજરીમાં જ બનાવ બન્યો. કારેલીબાગ પોલીસ સ્ટેશન પર પરિવારજનોનો ભારે હોબાળો. તો બીજી તરફ ગુજરાતના દરિયામાં પાકિસ્તાન મરીનનું ફાયરિંગ. મોડી રાત્રેથી ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કરતા બોટ ડૂબી ગઈ. ભારતીય કોસ્ટગાર્ડ માછીમારોને બચાવી લીધા. તો બીજી તરફ સાસણમાં 3 જિલ્લાના 196 ગામોમાં ખેડૂતોનો વિરોધ. ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ટ્રેક્ટર રેલીમાં માલધારીઓ, મહિલાઓ સહિતના લોકો જોડાયા અને રામધૂન બોલાવી. દયા વગર કરેલા કામનું કોઈ ફળ મળતું નથી. એવા કામનો કોઈ ધર્મ પણ હોતો નથી. જ્યાં દયા નથી ત્યાં વેદ પણ નિષ્ફળ સાબિત થાય છે. આજ ભાવના અને સંકલ્પ સાથે રાજકોટથી 20 કિલોમીટર દૂર દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બની રહ્યો છે. અસહાય, નિરાશ્રિત, બીમાર, લાચાર વૃદ્ધોને અહીં 5 સ્ટાર હોટેલ જેવી સુવિધા મળશે. વૃદ્ધોને પોતાનું જ ઘર લાગે એ માટે 30 એકર જમીનમાં 11 માળના 7 ટાવર ઉભા કરાઈ રહ્યા છે. ટાવરના દરેક માળ ઉપર 16 ઓરડા રહેશે. ઉપરાંત આવનારા મુલાકાતીઓ માટે પણ ખંડ રહેશે. એ રીતે કુલ 1400 ઓરડા હશે. અહીં 5000 વૃદ્ધોને આશ્ચર્ય મળશે. આશ્રમ માટે કુલ 300 કરોડનો ખર્ચ થશે અને સમગ્ર રકમ દાન દ્વારા આવી રહી છે. 200 વ્યક્તિની ટીમે માટે રાહત દિવસ કામ કરી રહી છે. દરેક ટાવરમાં હોસ્પિટલ હશે જેથી સારવાર માટે બહાર જવું ન પડે. આ ઉપરાંત ગાર્ડન, પાર્ટી પ્લોટ જેવી સુવિધાઓ પણ સ્થળને જ ઘર જેવું વાતાવરણ પૂરું પાડશે. જૈન વૃદ્ધો માટે દેરાસર સાથે અલગ ટાવર બનશે. રસ્તેથી પસાર થતો હતો ત્યારે એક વૃદ્ધને લારી ચલાવતા જોયા. એમની આંખોમાં આંસુ હતા, પગમાં ચપ્પલ ન હતા, રીતસર કાપી રહ્યા હતા. હું એમની પાસે ગયો. એમણે કહ્યું, હું 70 વર્ષનો થયો છું. ફર્નિચર દુકાનમાં કામ કરતો હતો, પણ હવે ઉંમરને કારણે ક્યાંક કામ મળતું નથી. સંપત્તિમાં 1 રૂપિયો પણ નથી. ઘરે જતા પણ શરમ આવે છે કેમ કે ત્યાં પત્ની ભૂખી છે અને શું જવાબ આપો. ઘરનું ભાડું 6000 છે પણ ઘણા મહિનાથી બાકી છે. એ વખત મને વિચાર આવ્યો કે અસંખ્ય લોકો છે જેમની મદદ ન કરી શકાય તો પૈસા શું કામના. બસ એ વખતે મેં નક્કી કર્યું કે વૃદ્ધો, નિરાશ્રિત, લાચાર, બેબસ અને માટે જીવું એ માટે વાત મારા બિઝનેસ પાર્ટનરને કરી અને કહ્યું કે તમે જે બધો વેપાર ધંધો સંભાળો, મને ખાલી આટલો ભાગ આપજો કે મારું ઘર ચાલ્યા કરે. એ પછી શરૂઆત કરી. એ મકાન ભાડે લઈ ત્યાં વૃદ્ધાશ્રમ બનાવ્યો. કોરોના કાળમાં સંતાનોને છોડી દીધા હોય એવા 20 વૃદ્ધોને મદદ કરવાથી શરૂઆત કરી. સમય જતા વૃદ્ધોની સંખ્યા વધતી ગઈ. 40 થયા, પછી 100 થયા. બીજી તરફ લોકોએ પણ દાનની સરવાણી વહેવડાવી. રાશન પણ મળવા લાગ્યું. આટલું જ નહીં, ત્યાં ઘરમાં થોડી સમસ્યા થઈ. પરિવારજનો નારાજ થયા. મેં પરિવારને સમજાવ્યું કે તમે મને શિક્ષક બનાવવા માંગતા હતા. અમે સમજો છું, અહીં શિક્ષણ કાર્ય જ કરું છું. એક શિક્ષકને જે પગાર મળે છે એટલા પૈસા હું દર મહિને ઘરમાં આપતો રહીશ. બસ મને રોકશો નહીં. એ રીતે સંકલ્પ આગળ વધ્યો અને હવે તો રાજકોટ કે ગુજરાત નહીં, સમગ્ર દેશના વૃદ્ધોને ઘર જેવું ઘર જોવાનું સપનું મને ખુલ્લી આંખે દેખાય છે. ત્યાં આવનાર વૃદ્ધોને આધ્યાત્મિક શાંતિ મળે એ જ માટે મારો પ્રયાસ છે. મજૂરો, લારી ચાલકો સૌ કોઈને ઠંડુ પાણી મળતું રહે શા માટે શહેરમાં 100 જગ્યાએ 24 કલાક કાર્યરત પરત બનાવાશે. ગરીબોને સસ્તી દવા મળે એ માટે સદભાવના મેડિકલ સ્ટોર બનશે. ત્યાં 15 થી 60% ડિસ્કાઉન્ટ મળશે. ગુજરાતને હરિયાળું બનાવવા રાજ્યભરના 30 લાખ વૃક્ષો વાવશે. 400 ટ્રેક્ટર, 400 ટેન્કર અને 1600 સભ્યની ટીમ આ વૃક્ષોની સુરક્ષા માટે કામ કરશે. રસ્તે રડતા મૂકી દેવાયા એવા 1600 બળદોને અહીંયા રખાયા છે, જ્યારે બીમાર કૂતરાઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
વૃદ્ધોની એક મોટી સમસ્યા એકલતા છે. એ માટે ખાસ ટીમ કાર્યરત રહેશે જે સતત એમને સંભાળે, એમનો ગુસ્સો, પરેશાની, એમના અનુભવો, સુખ દુઃખ બધું જ પ્રેમપૂર્વક કાન દઈને સાંભળે. આ ટીમનું માત્ર આ જ કામ હશે અને એ માટે પગાર મળશે. ટીમ પર સતત નજર રહેશે. વૃદ્ધોની સારવાર દેખભાળ માટે 100 લોકોની ટીમ બનશે. આશ્રમ ભલે ડોનેશનથી ચાલવાનો હોય પણ અહીં કામ કરનારા સૌ કોઈને પગાર મળશે, જેથી કામમાં તેમનો રસ જળવાઈ રહે, કામમાં આળસ બેફિકરાઈ ન આવે. વૃદ્ધોની નાની મોટી તમામ સુવિધાઓનું અહીં ધ્યાન રખાશે. દરેક ટાવરમાં 2 લિફ્ટ છે. એ ઉપરાંત પગથિયાની ઊંચાઈ 4.5 થી 6 ઇંચ રખાઈ છે, જેથી ચડવામાં મુશ્કેલી ન થાય. દરેક ઓરડામાં 2 વોશરૂમ છે, જેથી રાહ ન જોવી પડે. ઓરડામાં સીસીટીવી હશે, જેથી એમરજન્સી વખતે કંટ્રોલ રૂમ તરત મદદ મોકલી શકે. સુરત શહેરના અનેક વિસ્તારોમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે અને પોલીસ આ લોકો સામે કાર્યવાહી પણ કરે છે, પરંતુ ફરિયાદ અને ધરપકડ બાદ તેઓ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દે છે. હાલમાં સુરત પોલીસે અગાઉ જે ઊંટ વૈદ સામે કાર્યવાહી કરી હતી, તેઓને સુરતના પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરી દીધી છે અને રવિવારે તેનું ઉદ્ઘાટન પણ કરી નાખ્યું હતું. એમાં પણ સુરત શહેરના સીપી અને ક્રાઇમનું જેસીબીનું જાણ બહાર, જોઈન્ટ સીપી નું જાણ બહાર આમંત્રણ પત્રિકામાં નામ છાપી માર્યું હતું. આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર 2 કથિત તબીબો સામે વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરવાનો અને સંચાલક સાને વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસ તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. સુરત શહેરના બમરોલી વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં શ્રમિક લોકો રહે છે, ત્યાં રવિવારે જનસેવા નામથી એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનો પ્રારંભ થયો છે. આ હોસ્પિટલ શરૂ કરનાર કથિત ડોક્ટરો હાલ ચર્ચાના વિષય બની ગયા છે, કારણ કે જે કથિત ડોક્ટરો દ્વારા આ હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી, તેમાંથી 2 તબીબો ઉપરાંત એક સંચાલક સામે વર્ષ 2022માં દારૂની હેરાફેરીનો કેસ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાઈ ચૂક્યો છે. 31 જુલાઈ વર્ષ 2022ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પાંડેસરા પોલીસ મથકમાં બબલુરામ શુક્લા સામે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરવા મામલે ફરિયાદ નોંધાઈ હતી. આવી જ રીતે રાજારામ દુબે સામે પણ પાંડેસરા પોલીસ મથકમાં પણ ફરિયાદ દાખલ થઈ હતી. અને ત્રીજા આરોપીની વાત કરવામાં આવે તો ડોક્ટર જીપી મિશ્રા પોતાની ડિગ્રી BAMS બતાવે છે. પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 2022માં તેની ઉપર પણ દારૂ સાથે પકડાયાનો ગુનો દાખલ થયો. 3 લોકોએ મળીને સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં જનસેવા હોસ્પિટલની શરૂઆત કરી હતી. ઝોલાછાપ પ્રેક્ટિસ બદલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થયા બાદ પણ 3 આરોપીઓને હોસ્પિટલના ઉદ્ઘાટન કાર્ડમાં સુરત શહેરના સીપી અનુપમસિંહ ગેહલોત અને ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સનું નામ આપી દીધું હતું. જોકે આ અંગે અધિકારીઓને ખબર પણ ન હતી કે હાલ પોલીસે હોસ્પિટલ પહોંચી તમામ ડોક્ટરોની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલની અંદર ઢગલાબંધ દવાઓ પણ જોવા મળી છે. ઉદ્ઘાટનની સાથે દર્દીઓ સારવાર માટે પણ આવી ગયા છે. 24 કલાક ઇમરજન્સી સેવા આપવા હોસ્પિટલના કથિત ડોક્ટર દ્વારા 2 માળમાં હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં ઓપરેશન થિયેટર પણ છે. આ કોઈ પ્રથમ હોસ્પિટલ કે ક્લિનિક નથી જ્યાં ડોક્ટર ઉપર આવી રીતે કાર્યવાહી કરવામાં આવી હોય. તેઓ ગણતરીના કલાકોમાં જામીન મેળવીને ફરીથી આવી પોતાની ક્લિનિકમાં પ્રેક્ટિસ શરૂ કરી દે છે. દર્દીના સંબંધી પિન્ટુભાઈએ જણાવ્યું કે મારી પત્ની સવારે 5:30 વાગે છાતીમાં દુખાવો થતા હું હોસ્પિટલ આવ્યો હતો. ત્યાર સુધીમાં ડોક્ટર આવ્યા નથી, પરંતુ જે આગળના નર્સ બેસે છે તે સારવાર શરૂ કરી દીધી છે. હવે ડોક્ટર આવશે ત્યારે સારવાર કરશે. ડોક્ટર કોણ છે એ અંગે અમને જાણકારી નથી. વડોદરા શહેરના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર રાજાના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી જવા પામી છે. પોતાના વિસ્તારના યુવકોની મદદે હોસ્પિટલ પર આવેલા યુવક પર બાબરી નામના શખ્સે પોલીસની હાજરીમાં છરીથી વડે હુમલો કરી હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે રાત્રિના સમયે સયાજી હોસ્પિટલ પર લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. શહેરના નાગરવાડા વિસ્તારમાં પણ સ્થિતિ વધુ બગડે નહીં તેના માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મૃતકના પરિવારજનોને સહિત મોટી સંખ્યામાં લોકો કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચી હોબાળો મચાવ્યો હતો. પોલીસના વાહન ઉપર પથ્થર પણ ફેંકાયો હતો. ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજાએ જણાવ્યું કે નાગરવાડા વિસ્તારમાં ગઈકાલે રાત્રે કેટલાક છોકરાઓ વચ્ચે ઝઘડો થયો હતો,
જેમાં અમારા મહોલ્લાના વિક્રમ અને ભાઈલુ નામના 2 છોકરાઓને વાગ્યું હતું, જેથી લોકોના ટોળે એકત્રિત થઈ ગયા હતા અને આ બંને છોકરાઓને તુરંત સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હું અને મારો દીકરો તપન અહીં સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા. બંને છોકરાઓની સારવાર કરાવી હતી. ત્યારબાદ હું મારો દીકરો તેને મળ્યા હતા. એમણે કહ્યું હતું કે હું નીકળું છું, તું આ લોકોની સારવાર થઈ જાય ત્યાર પછી ઘરે આવજે. તે વધુમાં જણાવ્યું કે હું ઘરે જઈને હજી પણ પાણી જ પીવું હતું, ત્યાં મને સમાચાર મળ્યા કે તમારા છોકરાને તલવાર લાગી છે, તમે જલ્દી આવી જાઓ. જો કે હોસ્પિટલ પહોંચું તે પહેલા જ મારો દીકરો મરી ગયો હતો. બાબર નામનો કોઈ અસામાજિક તત્વોએ તેની સામે ઘણા ગુના દાખલ છે. મારા દીકરાની કોઈની સાથે દુશ્મની ન હતી અને મારી પણ કોઈ સામે દુશ્મનાવટ ન હતી. આ સમયે બાબરની સાથે પોલીસ પણ ન હતી. પોલીસે હાજરીમાં જ આ બનાવ બન્યો, જેથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા. બાબરને પણ પોલીસની વાનમાં લાવવામાં આવ્યો હતો, તો તેની પાસે હથિયાર ક્યાંથી આવ્યું? પોલીસે તેને ચેક પણ ન કર્યું. મૃતક તપનના મિત્ર રાહુલ રાજપૂતે જણાવ્યું કે નાગરવાડા વિસ્તારમાં આવેલા મહેતાવાડીના નાકે આ ઘટના બની હતી, જેમાં બાબર પઠાણ અને તેને 2 થી 3 સાગીતો આવ્યા હતા અને મારા મિત્રને ચાકુના ઘા માર્યા. તેથી મેં તેને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. ત્યારબાદ બાબરને પણ પોલીસ પ્રોટેક્શનમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેને હોસ્પિટલ છોડી દીધો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ સમયે તપન અને બીજો એક મિત્ર ચા પીવા માટે ગયા હતા, જેથી બાબર ત્યાં પહોંચી ગયો હતો અને મારા મિત્ર તપનને પકડી લીધો હતો અને ચાકુના ઘા મારી દીધા હતા, જેથી અમે દોડતા ગયા હતા અને બાબરને પકડી લીધો હતો. ત્યારબાદ તેની પોલીસે જીપમાં બેસાડી દીધો હતો. આ બધું પોલીસના કારણે થયું છે. પ્રત્યક્ષદર્શી યુવકે જણાવ્યું હતું કે હું અને તપન ચા પીવા માટે કેન્ટીનમાં ગયા હતા. અમે ચા પીને કેન્ટીનમાંથી બહાર નીકળતા હતા અને મેં મારી ગાડી સ્ટાર્ટ કરી. આ સમયે અચાનક જ બાબર આવી ચડ્યો. આ સમયે બાબરના હાથમાં ચાકુ હતું. મારી નજર સામે જ બાબરે મારા મિત્ર તપનને 5 થી 6 ચાકુના ઘા મારી દીધા હતા, જેમાં મારા મિત્રએ જીવ ગુમાવ્યો. ડીસીપીના પન્ના મોમૈયાએ જણાવ્યું કે કેટલાક યુવકો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં કેટલાક ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. સમયે બાબરે તપનને છરી મારી દીધી હતી. આ સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. અમે સીસીટીવી મદદથી તપાસ કરી રહ્યા છીએ. એફએસએલની ટીમ પણ તપાસ કરી રહી છે. આરોપી બાબરનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળ મારામારીના ગુનામાં પણ સંડોવાયેલો છે. રવિવારે રાત્રિના સમયે નાગરવાડા વિસ્તારમાં સામાન્ય માથાકૂટ થયા બાદ ઘાયલોને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ઘાયલોની મદદે ગયેલા પૂર્વ કોર્પોરેટરની પુત્રની હત્યા નિપજાવી દેવાતા રાત્રે જ લોકોના ટોળા હોસ્પિટલ પર એકત્રિત થયા હતા, જેના પગલે હોસ્પિટલ પર રાત્રિના સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત સ્થિતિ વધુ ન બગડે તે માટે નાગરવાડા વિસ્તારમાં પણ સલામતીના ભાગરૂપે હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઘટના એકચ્યુઅલીમાં નાગરવાડામાં થઈ હતી. નાગરવાડા મહેતાવાડીના નાકા પર બાજુમાં ઘટના થઈ હતી. ત્યાં આગળ બાબર પઠાણ કરીને છોકરો છે, આરોપી છે જે છે એ, અને બીજા 2-3 સાગરીતો એની જોડે જે ઉઠાવ્યા, એ મારા 2 ભાઈબંધોને ચાકુના ઘા ઓલરેડી મારેલા જ હતા. એના માટે અમે સ્ટેટમેન્ટ લેવા માટે અહીં મારા ભાઈબંધોને લઈને આવ્યા હતા. અહીં સારવાર લઈ રહ્યા હતા. એ દરમિયાન બાબર ખાન પઠાણને અમે કેસ કરવાનો હતો. એ મારે પોલીસ કેસ કર્યો વગેરે. તો અહીં આગળથી બાબર ખાન પઠાણ જે જાતે પોલીસની વાનમાં આવ્યો, પોલીસની જોડે આવ્યો, પોલીસ પ્રોટેક્શનની અંદર આવ્યો. આજુબાજુમાં 4 થી 5 પોલીસવાળા હતા. એ અહીં આગળથી લઈને ગયા અંદર. તો એ એવું કહે છે કે મને બી વાગ્યું છે, આ લોકોએ મને બી મારું સ્ટેટમેન્ટ કરવા એ બી અંદર ગયો. તો પોલીસ પ્રોટેક્શનની અંદર એ કરવા ગયો અંદર, અને એટલામાં એને ત્યાંથી પોલીસવાળાએ છોડી દીધો અને પાછળ ગયો. તો મારા બીજા ભાઈબંધ, એટલે એ અમારી જોડે જતો, તો એને પાછળ લઈ જઈને ઘા મારી દીધા જ. રોડ જે ચા પીવા ગયા હતા 2, મારો ભાઈ અને મારો ભાઈબંધ, એ મારો ભાઈ ને 2 જણ ચા પીવા ગયા હતા. તો એને ત્યાં આગળ ઘા મારી દીધા. એ બાબર ખાન પઠાણ. હવે પોલીસ 4-5 પોલીસ એને જોડે લઈને જાય છે અંદર દવાખાનાની અંદર, અને અહીં આગળથી સ્ટેટમેન્ટ લે છે. એવું કહે છે અને પાછળ જઈને પેલો બાબર ખાન પઠાણ ને બીજા 5-6 માણસ એના ઘા મારી નાખ્યો. મરી જ ગયો છે એકચ્યુઅલીમાં. એવું કહેતો તો ચાલશે, ડેડ થઈ ગઈ છે. હા, તો અને એ પછી અમે જ્યારે પેલા બાબર ખાન પઠાણને અમે તૈયારી દોડતા ગયા કે ઘા વાગ્યા, તો પકડ્યો ને તો તૈયારી પોલીસવાળા આવીને એને પકડીને જીપમાં બેસી કે ચલો ભાઈ, એટલે પોલીસવાળાને લીધે જ થયું. આ જે થયું એ પોલીસ અંદરથી પેલો છૂટ્યો કેવી રીતે? બાબર ખાન પઠાણ અહીં આગળથી સારવાર લેવા માટે અંદર જઈ રહ્યો હતો, અંદર લઈ ગયા છે, તો પછી એ છૂટ્યો કેવી રીતે, માર્યો કેવી રીતે પેલાને બહાર જઈને? અમે અહીં આગળ ઊભા હતા. મારું નામ રાજપૂત રાહુલ. અમારા પૂર્વ કોર્પોરેટર શ્રી રમેશભાઈ પરમાર, જેઓને રાજા તરીકે ઓળખે છે, નવી ધરતી નાગરવાડામાં તેઓ વર્ષોથી રહી છે. ત્યાં નાનો કોઈ ઝઘડો થયો હશે, તેના કારણે કોઈ 2 છોકરાઓને ત્યાંથી હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા, અને સારવાર દરમિયાન તેમનો છોકરો પણ, રમેશભાઈનો છોકરો જે તપન છે, તે પણ અહીં આવ્યો હતો એ લોકોની ખબર જોવા માટે, અને ત્યારે જ તેની સાથે આ એક બનાવ બન્યો છે. તપન અત્યારે છે નહીં, એનું મૃત્યુ થયું છે, અને એમને જ્યારે જાણ થઈ ત્યારે
હું અમારા વિસ્તારના કોર્પોરેટર મનોજભાઈ, સચિનભાઈ, મિનેશભાઈ, ક્રિનલભાઈ બધા અહીં મોટી સંખ્યામાં એ વિસ્તારના લોકો પણ ઉપસ્થિત છે. જે ઘટના ઘટી છે અમે પોલીસના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જે ઘટના ઘટી છે આમ દુઃખદ ઘટના છે. આ પ્રકારની ઘટનાનું જે વર્ણન કર્યું છે તેના પરિવારે એ આઘાતજનક છે અને ચોક્કસપણે પોલીસના અધિકારીઓને અમે વાત કરી છે, સવારે પણ કરીશું કે આની અંદર કડકમાં કડક કાર્યવાહી થાય અને બીજી વાર કોઈ પણ આવું સાહસ ના કરે તે માટેની તમામ કાર્યવાહી આવા લોકોની પર થાય તે માટેની વાત અમે કરીશું. સવારે પણ અત્યારે પણ વાત કરીશું. જે પ્રકારે આવો ગુનો કર્યો છે અને જે પ્રકારે સીસીટીવીના ફૂટેજ પણ આ લોકોએ કલેક્ટ કર્યા છે એ પણ જોશે. જો આ પ્રકારની ઘટનામાં આ પ્રકારની ગુનાખોરી આવા તત્વો કરતા હોય તો એવા લોકોને તે પ્રકારની સજા આપવી જોઈએ. તેમાં કોઈ બેમત નથી, કેમ કે આવા લોકોને આવું કરવામાં સહેજ પણ જ્યારે ખચકાટ ના હોય ત્યારે તેમને પણ એવી સજા મળવી જોઈએ એવું મારું માનવું છે. કારેલીબાગમાં જે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો, જે અનુસંધાને 3 વ્યક્તિ છે વિક્રમ કરીને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા. સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એટલે એને પણ સારવાર માટે અહીંયા કારેલીબાગ લાવેલા હતા અને ત્યારે અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું. જે કંઈ પુરાવા મળશે, ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. હાલમાં એને દાખલ કરેલો છે અને ડૉક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી હજી જાહેર નથી કરેલું. એ હજી તપાસનો વિષય છે. હજી અમને બી વાત મળ્યા જાણવું છે. અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ. શું હકીકત બની તે પણ અમને ખબર નથી. આખી હજી તો તપાસ ચાલુ જ છે, પ્રાથમિક તપાસ. હા, એની પર અગાઉ ગુના થયેલા છે, ગુનાહિત ઇતિહાસ છે. જુગાર ધામ ધમધમી રહ્યો હતો તે સમય દરમિયાન એ ઘડી બોલાચાલી થઈ છે, પછી બહાર સરકારી સ્કૂલ પાસે હુમલો થયાની માહિતી છે. એ હજી તપાસનો વિષય છે, અમે તપાસ કરી રહ્યા છીએ. પાકિસ્તાન મરીને ફરી લખણ ઝડકાવ્યા હોય તેમ ગત મોડી રાત્રે ઓખાની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવી હતી. સદનસીબે માછીમારોનો બચાવ થયો હતો, જ્યારે બોટે જળ સમાધિ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા બોટને માછીમારોને બચાવી લેવામાં આવ્યા હતા. પાકિસ્તાન મરીન સિક્યોરિટી ગાર્ડ દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોને અપહરણ કરી જવામાં આવતા હોય છે. જોકે કેટલાક સમયથી શાંતિ જોવા મળી હતી, પરંતુ પાક મરીને ફરી લક્ષણ ઝડકાવ્યા હોય તેમ ગઈકાલે રવિવારે રાત્રિના સમયે ભારતીય જળસીમા નજીક માછીમારી કરી રહેલી ઓખાની બોટ પર પાક મરીને ફાયરિંગ કર્યું હતું, જેને પગલે સમુદ્રમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયરિંગને લઈ ઓખાની બોટે જળ સમાધિ લઈ લીધી હતી. બનાવની જાણ થતાં કોસ્ટગાર્ડ તુરંત મદદે પહોંચી ગયું હતું અને બોટના માછીમારોને બચાવી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. તેમને આજે બપોર બાદ ઓખા બંદરે લાવવામાં આવશે. ભારતીય જળસીમા નજીક મરીન દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ગુજરાતના માછીમારોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાઓના ખેડૂતો દ્વારા ઇકો ઝોનને કાળા કાયદા ગણાવી વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બોડી સંખ્યામાં આજે ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ કાળા કાયદાના વિરોધમાં વિશાળ ટ્રેક્ટર રેલી યોજી વન વિભાગના અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડથી સાસણ ફોરેસ્ટ કચેરી સુધી બોડી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કાયદાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં ટ્રેક્ટર રેલીમાં ખેડૂતો, માલધારીઓ, મહિલાઓનો સહિતના જોડાયા હતા. દરમિયાન સાસણ ખાતે રામધૂન બોલાવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. માધુપુર ગામના ખેડૂત અગ્રણી નાગજીતભાઈ ઇકો ઝોનના વિરોધમાં કહ્યું હતું કે આપણે ઇકો ઝોનમાં આવીએ છીએ એટલે આપણને દીકરીઓ કોઈ આપે નહીં. ત્યારે ઘણા વિદ્યાર્થીઓ અને નેતાઓ એમ બોલે તો ચાલે છે કે ઇકો ઝોનથી ફાયદાઓ થશે અને અમારા દીકરાઓને, અમારી વાડી દીકરીઓ અને બહેનો પરણાવજો એટલે ખબર પડે, કારણ કે તમે તો સુખી છો. બહેનો અને દીકરીઓનો અમે તકલીફ નથી પડવા દઈએ. આ દરમિયાન દરેક વિસ્તારના ખેડૂતોમાં કેટલીક વાત સામાન્ય જોવા મળી કે ખેડૂતોને તંત્રની દાનત પર શંકા છે. ઇકો ઝોન આવ્યા પછી સિંહોની અવરજવર વધશે તો પરિવાર અને માલ ઢોરોની સુરક્ષાનું શું થશે? અને દરેકની ચિંતા હતી કે ગેઝેટમાં કહ્યા પ્રમાણે જો નાની નાની વાતોની પરમિશન લેવી પડશે તો સમય એના પૈસાનું પાણી થશે.
પહેલા આપણે ગીર ઇકો સેન્સિટિવ ઝોનનું થોડું બેકગ્રાઉન્ડ જાણી લઈએ. 9 ફેબ્રુઆરી 2011ના રોજ કેન્દ્ર સરકારે નેશનલ પાર્ક અને સેન્ચ્યુરીની આજુબાજુની ઇકો સેન્સિટિવ ઝોન બનાવવા ગાઈડલાઈન જાહેર કરી હતી. 25 ઓક્ટોબર 2015ના રોજ કેન્દ્રીય વન પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય ગીર જંગલ આસપાસના 3,328 સ્ક્વેર કિલોમીટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રસ્તાવિત ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું હતું. ત્યારબાદ 25 ઓક્ટોબર 2016ના રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું હતું, પરંતુ રાજકીય આગેવાનો અને સ્થાનિકોએ તેનો વિરોધ કરતા રાજ્ય સરકારે આ નોટિફિકેશનમાં સુધારો કરવા કેન્દ્રને પ્રસ્તાવ મોકલ્યો હતો. ત્યારબાદ 2017માં હાઈકોર્ટ જાહેર હિતની અરજી થઈ, જેથી હાઈકોર્ટે આખરી જાહેરનામું પ્રસિદ્ધ કરવા મનાઈ હુકમ ફરમાવ્યો. જૂન 2022માં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર ઇકો સેન્સિટિવ ઝોન ફેબ્રુઆરી 2011માં બહાર પડાયેલી ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા જણાવ્યું હતું. જો કે અનુસંધાને હાઈકોર્ટે 3 જુલાઈ 2023માં સરકારને નવી પ્રપોઝલ રજૂ કરવા મૌખિક આદેશ કર્યા અને 2024ની 25 સપ્ટેમ્બરે સરકારે ગીર રક્ષિત વિસ્તારની આજુબાજુના કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવા માટે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, જેમાં 3,326 ચોરસ કિલોમીટરને બદલે 1,267 ચોરસ કિલોમીટર વિસ્તાર ઘડીને 2,061 ચોરસ મીટરને ઇકો ઝોન રાખવાનો નિર્ણય કર્યો છે. પડ્યા બાદ ખૂબ આંદોલન થયા અને નિર્ણયને મોકૂફ રાખવામાં આવ્યો. આ પછી હાલના ભાજપના ધારાસભ્ય અને સમયના કોંગ્રેસના નેતા ભગવાન બારડે આ મુદ્દે હાઈકોર્ટમાં IPL કરી અને હાઈકોર્ટ ઇકો સેન્સિટિવ ઝોન પર સ્ટે મૂક્યો. અને જોકે ભગવાન બારડ 2022માં ભાજપમાં જોડાયા હતા અને IPL પછી ખેંચી લીધી હતી. તંત્રએ ફરી એકવાર ઇકો સેન્સિટિવ ઝોન પર કામ શરૂ કર્યું અને હાલ ફરીવાર ESG જાહેર કરવા નોટિફિકેશન જાહેર કરાયું. જો કે તમામ ચર્ચા અને મુલાકાતને અંતે એક પ્રશ્નનો જવાબ હજુ પણ વણકાવ ઉકેલું છે. ખેડૂતોને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયા માટે વારંવાર કચેરીઓના ધક્કા ખાવા પડે છે. એનો ઉકેલ ક્યારે આવશે એનો કોઈ જવાબ માસી પાસે નથી. કાગળ પર તો દરેક કામ પૂર્ણ કરવાની સમય મર્યાદા નક્કી જ છે, પરંતુ એનું કડકાઈથી પાલન ક્યારે કરાશે એનો જવાબ પણ કોઈ પાસે નથી. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.